મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ, ગૌણ સેવા પસંદગી મંડળ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછી શકાય તેવા વર્તમાન પ્રવાહો અને અન્ય જનરલ નોલેજના પ્રશ્નો એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. આજે 15/5ના વર્તમાન પ્રવાહોના કેટલાક મુદ્દા પરીક્ષામાં પૂછી શકાય એવા સમજીએ. બલુચિસ્તાનના નેતા મીર યાર બલોચ એને સત્તાવાર રીતે બલુચિસ્તાનની આઝાદીની ઘોષણા કરી. તમે જાણો છો કે બલુચિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે અને બલુચિસ્તાને આજે પોતાને સ્વતંત્ર હોવાની જાહેરાત કરી દીધી છે. પ્રશ્ન એવો પૂછી શકાય કે બલુચિસ્તાનના કયા નેતાએ આ જાહેરાત કરી? તો મીર યારે આ જાહેરાત કરી. 15/5ના રોજ જાહેરાત કરી કે અમે આઝાદ છીએ, પાકિસ્તાનથી અમારો હિસ્સો અલગ છે. પાકિસ્તાનની સરહદેથી બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનની અટકાયત કરી હતી. જ્યારે પહેલગામ હુમલો 22/4 આતંકી હુમલો થયો એ અરસામાં ભૂલથી ભારતના એક જવાને પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરી લીધી હતી. એ બોર્ડર પર નવા નિમાયા હતા અને અજ્ઞાનતાથી એમને બોર્ડર ક્રોસ કરી અને પાકિસ્તાને એમની ધરપકડ કરી હતી. એમને આજે 21 દિવસે મુક્ત કરવામાં આવ્યા છે. 21 દિવસ સુધી પાકિસ્તાને કસ્ટડીમાં રાખ્યા હતા. પરીક્ષામાં એવું પૂછી શકે કે કયા જવાનની પાકિસ્તાને ધરપકડ કરી હતી? તો એમનું નામ છે પૂર્ણમ કુમાર. કેટલા દિવસ સુધી એમને અટકાયતમાં રાખ્યા? તો 21 દિવસ સુધી. એ પૂર્ણમ કુમાર ભારતમાં કયા જિલ્લાના વતની હતા? તો પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના વતની હતા. આ 3 મુદ્દા આમાંથી વર્તમાન પ્રવાહમાં પૂછી શકાય. બીજો આજનો એક મહત્વનો મુદ્દો છે મહિલા સૈન્ય અધિકારી અસનુર કૌર અને આસ્થા ત્યાગી એ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે અમારાથી નીચી રેન્કના પુરુષ અધિકારીને લીગલ એડવોકેટ જનરલના પદ પર નીમવામાં આવ્યા છે. અસનુર અને આસ્થા ત્યાગી એ બંને સિનિયર હતા, પણ એમનાથી જુનિયર વ્યક્તિઓને સુપ્રીમ લીગલ એડવોકેટના જનરલ પદ પર નીમ્યા અને કારણ એવું આપવામાં આવ્યું કે એવો મહિલા છે એટલે લીગલ એડવોકેટના જનરલ પદ પર ન નીમી શકાય. એના સામે કોર્ટમાં ગયા હતા અને કોર્ટે સરકારને સવાલ પૂછ્યો કે મહિલા જો રફાલ વિમાન ઉડાવી શકતી હોય તો લીગલ બ્રાન્ચના એડવોકેટ જનરલના પદ પર કેમ ન કામ કરી શકે? તો કોણ આ બાબતે કોર્ટમાં ગયું એવું પૂછી શકે? તો અસનુર કૌર અને આસ્થા ત્યાગી. કયા મુદ્દા ઉપર ગયા? તો લીગલ એડવોકેટ જનરલના પદ પર એ સિનિયર હોવા છતાં પુરુષને પ્રાધાન્ય આપીને મૂકવામાં આવ્યા. મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહે ઓપરેશન સિંદૂરમાં મહત્વપૂર્ણ કામગીરી કરનાર કર્નલ સોફિયા કુરેશી વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના મંત્રીએ એક સભામાં કર્નલ સોફિયા કુરેશી વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું અને મધ્યપ્રદેશની હાઈકોર્ટે આની નોંધ લીધી અને તાત્કાલિક આ મંત્રી સામે 4 જ કલાકમાં પોલીસ ફરિયાદનો આદેશ કરવામાં આવ્યો. તો કોણે આવી વાંધાજનક ટિપ્પણી કરી હતી? વિજય શાહે. કયા રાજ્યના મંત્રી હતા? તો મધ્યપ્રદેશના. કયા પક્ષના હતા? તો ભારતીય જનતા પાર્ટી પક્ષના. કોની ટીકા કરી હતી? તો કર્નલ સોફિયા કુરેશીની. આટલા પ્રશ્નો આમાંથી પૂછી શકાય. ભારતે ચીન પર ડિજિટલ સ્ટ્રાઇક કરી. ચીનના ગ્લોબલ ટાઈમ્સ અને જીન હુઆનું એ ટ્વિટર એકાઉન્ટ બંધ કર્યા. 2 ટ્વિટર એકાઉન્ટ બંધ કર્યા, ગ્લોબલ ટાઈમ્સ અને જીન હુઆનું. કેમ બંધ કર્યા? તો અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બેઇજિંગમાંથી જાહેર કરવામાં આવ્યા કે અરુણાચલ પ્રદેશ એ તિબેટનો હિસ્સો છે. ભારતે ચીનનો આ દાવો નકારી કાઢ્યો અને ચીનના આ પ્રકારના માહિતી દુષ્પ્રચાર ફેલાવતી બંને સોશિયલ મીડિયા સાઇટ ગ્લોબલ ટાઈમ્સ અને જીન હુઆનું એ બ્લોક કરી દેવામાં આવી. તો કઈ સ્લાઇડ બ્લોક કરાઈ?
ગ્લોબલ ટાઈમ્સ અને જીનહુઆનું. શા માટે બંધ કરી? તો અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળો તિબેટના હોવાનું બેઇજિંગમાંથી જાહેર કરવામાં આવ્યું. આવા દુષ્પ્રચાર કરતી સાઇટ બંધ કરી દેવામાં આવી. આ જ પ્રકારના વિડીયો જોવા માટે સક્સેસ એક્ઝામ બાય જોશી સબસ્ક્રાઈબ કરો. આભાર.